જય હિન્દુ રાષ્ટ્ર. ગઈકાલે પાટણ જિલ્લાના રાધનપુર શહેરમાં ખુલ્લેઆમ ધોળા દિવસે એક વિધર્મી દ્વારા ગૌમાતાની હત્યા કરવામાં આવી છે. તે વિસ્તારમાં રહેતા તમામ સનાતની લોકોની લાગણી દુભાવી છે. આજે અખિલ ભારત હિન્દુ મહાસભાની ટીમ તેમજ અન્ય હિન્દુ સંગઠનો દ્વારા ખૂબ જ આક્રોશ વ્યક્ત કર્યો છે. સ્થાનિક પ્રશાસન દ્વારા આ આરોપીઓને કડકમાં કડક સજા થાય તેવી માંગણી ઉઠવા પામી છે. તેમની સામે કડક કલમો હેઠળ ગુનો નોંધી જેલમાં મોકલી આપવામાં આવે તેવી સનાતની ધર્મના વિરોધીઓ જે ગૌ માતાની હત્યાઓ કરી રહ્યા છે તેમને બરાબરનો પાઠ ભણાવવામાં આવે. અગાઉ ગુજરાત ગૃહમંત્રી દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે તેમને એવી સજા કરવામાં આવે પોલીસની થિયરી પ્રમાણે કે આ ગુજરાત રાજ્ય છોડીને ભાગી જાય. ગૌ માતા પર અત્યાચાર સનાતની લોકો ક્યારેય ચલાવી નહીં લે. જરૂર પડે હિન્દુ સંગઠનો રાધનપુર મુકામે પહોંચી વિરોધ પ્રદર્શન કરવા, ઉપવાસ પર બેસીને રામધૂન બોલાવી ઉગ્ર વિરોધ કરશે. અખિલ ભારત હિન્દુ મહાસભાના ત્યાંના પદાધિકારીઓ આજે ત્યાં પહોંચી ગયા છે. પાટણ જિલ્લા પ્રમુખ નાનજીભાઈ ઠાકોર, રાધનપુર તાલુકા પ્રમુખ દિલીપભાઈ શ્રી પૂજારા, અજોકભાઈ પ્રજાપતિ, દરેક પદાધિકારીઓ રાધનપુર ખાતે હાજર રહેશે. આ મુદ્દે ખરાઈ કરી જેટલું પણ શક્ય હોય અને આરોપીઓને જેટલી પણ વધારેમાં વધારે સજા થઈ શકે તે માટે પ્રયત્ન કરશે. આભાર. સર કિશોરભાઈ ઠક્કર, સરડવ, ગાંધીનગર, હિન્દુ મહાસભા ગુજરાત મહામંત્રી શ્રી. બ્યુરો રિપોર્ટ, પાટણ ન્યૂઝ 24, પાટણ.